આજ તો અમારા ગામમાં પવને ટાકાને પકડી પકડીને ઘા કરી દીધા. તો સ્વાગત છે મિત્રો તમારું અમારા મોર મિની વ્લોગમાં. આજ તો સવારમાં પછી તો મોટાને હારી પેટનું ઉટકી નાખ્યું. પણ હજી તો જેવો બાય નીકળ્યો ત્યાં તો સુખનો સૂરજ નો દેખાણો. મેં કીધું ડાળમાં કાંઈક કાળું લાગે છે. જેવું વિચાર્યું ભેગી જ ઉપાધિ આવીને હાથમાં લઈ લીધો ઠેલો, નીકળી ગયા કામ ઉપર જવા માટે. પણ મિત્રો તમે જોવો, અમારે એવો વરસાદ પીડ્યો, નેરાને ગાગડિયો બનાવી દીધો. પછી તો ગાડી કરી દીધી પાસમાં ગેરમાં ને પોસ્ટ દેતા દેતા નીકળી ગયા કામ ઉપર જવા માટે. પણ મિત્રો આ ફોર્ચ્યુનર પેટ્રોલ પંપને બળી જાય ને એટલે ગાંડી થાય, તોય વારો તો આવે જ નહીં. પછી તો પચાપક કરતા કરતા આવી ગયા સીધા કામ ઉપર. પણ મિત્રો તમે આ ટાકાની હાલત તો જોવો. પણ મારાથી એની હાલત નો જોવો ને એટલે મેં લઈ લીધું હાથમાં ગ્રાઇન્ડર ને મેં કીધું કે હવે નવો ટાકો ફિટ કરી દેવો, જૂનો હાલશે જ નહીં. પછી તો નવા ટાકાને લઈને બોલાવી દીધી બાકાજીકી. પણ હવે દયા તો કરી છે, કહેવાય છે ને કે દયા ડાકણ ને ખાય છે. ઠલવી દીધો ઠેલો ને કરી નાખ્યા રમકડાના ઢગલા. પણ બાવલિયા ખરા હલવાણા હો. પછી તો જેવું હાથમાં કટર આવ્યું ને પછી પાઇપુના કટકે કટકા કરી નાખ્યા. પણ મિત્રો આને અમે વાંદરી પાનું કેવી. પછી તો જેવા કારીગર સોટા ને ટાકાનું કામ કરી નાખ્યું કમ્પ્લીટ. પણ તમને અમારો મોર મિની વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ શીખી નાખજો ને ન હોય તો ફોલો કરી નાખજો. બાય બાય, જય માતાજી.